ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે સવારમાં મોર્નિંગ થઈ ગઈ છે ને રાહુલભાઈને લેટ થઈ ગયું છે એટલે રાહુલભાઈ તો ઓફિસે વયા ગયા. 6:30 નો અલાર્મ મૂકે ને પછી 7 વાગે સુઈ જાય. પછી શું કરવાનું? પછી ફાસ્ટ ટ્રેનની જેમ ભાગ્યા કરે. હું બેટા ને પ્રિયાંશ તો અત્યારે નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. ચાવી ડેડી 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 સુતા છે હજી. હા એમાં પ્રિયાંશ જે બોલે ને અમને કઈ સમજ ને પાપા ઓફિસે વયા ગયા. તું નીચે ઉતર, જાઉં આવું છું. પ્રિયાંશ જે બોલે ને અમને કઈ સમજાય જ નહીં. પછી અમારે હાય આ કરવું પડે. હાય આ ક્યાં હાલે છે હવે? તમારું એનું સાચું ન પડે ત્યાં તમને હાય ન પાડે. હા તું હેઠો ઉતર, હું આવું છું. તો મોર્નિંગ ની શરૂઆત સરસ થઈ ગઈ છે અને થોડી લાઇટ ઠંડી છે. વધારે બહુ ઠંડી નથી. તો મમ્મી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. મમ્મી પાસે લેતો આવી જા, બાનો ફોન લેતો આવી જા મમ્મી પાસે. રેશું અહીંયા ઘડી ખોટી કર. તો મમ્મી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. તો આપણી જિંદગીના આપણે માલિક છીએ તો જિંદગી આપણા ઢંગથી જીવવી, બીજાના મતની ચિંતા ક્યારેય કરવી નહીં. એ વાત સાચી હો તમારી મમ્મી. અને એમ નહીં, મેં તમને એમ કીધું હતું કે તમે આ સુવિચાર આપો. તે ભલે ન કીધું, તમને ખબર પડી મારા જે ધંધો હોય મારે કરવાનો જ હોય. એટલે તમે ડાયરેક્ટ હાવના કામની હાવને ન ખબર. હાવ આને ઉઠીને કેવું પડે તું રાડું નાખે? નહીં, ઓલમોસ્ટ એ રાડું નાખતો જ હોય. હવે જાઓ નીચે. હાલો જાઓ સવારમાં ફરવા જાવ. જો ક્રિશા દીદીને પૂછતો સ્કૂલે ગઈ હતી. બાય બાય પીયુ, બાય બાય. મૂડ જ નથી. તો રેશું તું સવારમાં કામ મૂકીને કેમ આવી? તે રમા મંડી ભારે કરી તેવો પણ મજા આવે. તું આ કે ક્રિશા હારે વાતો કરવા મંડી. હવે તમે શું કરશો? કામ કરીશ ને. આ ગુડ મોર્નિંગ રાહુલભાઈ ને આજ કેવી રહી? ગુડ મોર્નિંગ સુપર ફાસ્ટ ટ્રેન જેવી કેતા. સુપર ફાસ્ટ ટ્રેન ની પાછી 6:30 અલાર્મ મૂકે અને જાગવાનું હોય એને 8 વાગે તો ઓલા 7:30 તો હું કહું 6:30 વાગે અલાર્મ મૂકું. ઈ કહેતા 7 વાગે મૂકે તો હાલો. પછી થોડું ફ્રેશ થતા પછી એમાં હું એને એમ થાય કે લાય હું થોડીક વાર સુઈ જાવ. એટલે પછી જો ઊંઘ ચડે કાંઈ. એટલે 6:30 નો અલાર્મ મૂકે અને પછી 7:30 જાગવાનું. એટલે જાગવામાં પછી થઈ જાય 8:30. 2-3 દિવસ થા કરે છે. એટલે પછી જો ફાસ્ટ ટ્રેન ની જેમ ભાગી આમ છે. પછી તો પૌવા બનાવ્યા હતા ને તો પૌવા ડબ્બામાં નખાવીને હારે લઈને વયા ગયા. એટલે છે ને સલાડ ને પાણી ને કાંદો ને એ બધું તો નાસ્તો ભરી જ વાળ્યું હતું. પણ ઈ તોય એને એમ નહીં, આપણે તો આપણા રૂટીન પ્રમાણે રોજ કરતા હોય કારણ કે એ આવી જાય. કઈ ન કે આપણે મોઢું છુવે ને મારે મોઢું થાય છે, તું ઉતાવળ રાખ ને મારે મોઢું તો જો આજે છે ને બહુ બધું કામ છે. આપણે ઓર્ડર એટલા છે, હજી ફ્લાવર લેવા જવું છે, કેટલું બધું કામ છે. છોકરાઓ હમણાં ટ્યુશન થી આવી જશે તો અહીંથી છે ને રેશું તમને કન્ટિન્યુ કરશે અને બપોરનું તે ઈ જ બતાવશે કારણ કે બપોરે તો આપણી ગેરહાજરી છે. એટલે આજે તમે રેશું ને એન્જોય કરો. આમ કે જો તમે રોજ એને જ એન્જોય કરો છો પણ આ તો હું થોડીક વાર આવી ગઈ હતી ને. કોમેન્ટ હું આ ગયે ભાભી આ ગયે ભાભી દેખાણા ભાભી એમ. પણ એમાં એવું છે જો મને નહોતું ગમતું કારણ કે ઘરથી દૂર રહેવાનું હોય ને એમાં 3 દિવસ 4 દિવસ છે ને પછી ચોથો દિવસ તો જાય જ નહીં, ટાઈમ જ ન જાય. 99% છે ને ભાભી લગભગ આપણે મૂકીને ગામડે નહીં જાય. હવે જાવું જ નથી, મને ગમતું જ નથી. અને એમાંય તે દેશમાં જાવું વધારે આમ આપણા દેશમાં હોય ને તો ગમે પણ બીજાની ત્યાં જાવું ને એ નથી ગમતું. હવે લગભગ છે ને ભાભી આપણે મૂકીને આ લાસ્ટ ઓર્ડર હતો, હવે નથી લેવાનો છે આપણે દેશનો ઓર્ડર. એટલે ભાભી હવે આપણે કન્ટિન્યુ જશે, ભલે આખો દિવસ ન દેખાય પણ એમ એટલા તો આવી જ જાય આપણે મળવા. ખાવાનું એડજસ્ટ ન થાય, નો સુવાનું એડજસ્ટ થાય, નો દેશમાં ગમે એટલે બધા પ્રોબ્લેમ આવે. અને અહીંયા હોય ને તો એ મજાની શાંતિ હોય, નિરાત હોય દેરાણીના રાજમાં. ના તો
અહીંયા કોઈ ન હોય. રાજ ની ક્યાં કરશો ઈ રાજ નહીં હારું નહીં, હા, સાચી વાત છે. Comfortable ન રહે હા. આપણે કોકના ઘરે જો જઈએ. સુવાનું સેટિંગ ન આવે એટલે તમારે સવારમાં વહેલા ઓર્ડર હોય અને સવારમાં છે ને દેશમાં તો મોસ્ટ બધા સવારના જ ફંક્શન કરે સવારના હોય પછી દિવસે આપણે ઊંઘ ન થાય કે એવી રાત્રે 2 વાગે જાગવાનું હજી તમે સુતા હોય કે 2 વાગે જાગવાનું પછી દિવસે ઊંઘ ન થાય કાંઈ નહીં, હવે આપણે જાવું જ નથી. આપણે અહીંયા ખાઈ પીને લે. હા ઓલું હું અહીંયા ને અહીંયા જમીન અહીંયા ને અહીંયા આપણે જો અહીંયા છે ને સેટિંગ ન આવે ને નો જમવામાં. સેટિંગ આવે કેટલા ઓર્ડર છે તો આજે એટલા જ છે? આજે બપોરે થી કન્ટિન્યુ છે અત્યારે સવારમાં પૂરા કર્યા 2 હવે બપોરે થી પાછું કન્ટિન્યુ છે કાંઈ નહીં, સારું સારું, બધાને રેડી કરો. હા અને હજી આમનામ 24 તારીખ સુધી ચાલુ જ છે 24 તારીખ સુધી બહુ મેરેજ છે. 24 તારીખ સુધી ચાલુ આપણે છે 20 તારીખે પણ મેરેજ છે. હવે આ બીજો મહિનો ચાલુ થઈ ગયો. આ પેલો છે બેન પેલો નથી, બીજો છે. પેલો છે લે હા. ચાલો, બીજા મહિને 20. એમાં મમ્મીની ને એની એનિવર્સરી આવે છે 27 જાન્યુઆરી હા, હા, હા. 27 જાન્યુઆરી મમ્મીની જાન્યુઆરી એનિવર્સરી નહીં મમ્મી? 26 ફઈના મેરેજ હતા ને 27 મમ્મીના ને એના હતા અચ્છા, એટલે મને 26 જાન્યુઆરી ના. યાદ રહી ગયું. અને મારા મમ્મી પપ્પાની 26 જાન્યુઆરી છે તમારા anniversary, મમ્મી હા. પપ્પાની મને હતું કોક એટલે મેં કીધું શારે ની હારે કરી નાખવી આમ તે આમ ઊભા ઊભા કંઈક કર્યું, ખોલ નાખ્યું. જો હાલો હવે આપણે કામ કામ કન્ટિન્યુ કરી કરવી નાખી. ઓલા છોકરાઓ આવી જાય 20 ફેબ્રુઆરીએ નથી ને મેરેજ તો? 20 ફેબ્રુઆરીએ પણ 20 ફેબ્રુઆરીએ મેરેજ ને આપણે છે નહીં ઓલાના રૂપેશભાઈ રૂપેશભાઈના એને 21 નથી? 21 છે પણ મંડપ ને એવું ન હોય 20 તારીખે 20 તારીખે મારા મામાના છોકરાનું મેરેજ છે. કાંઈ નહીં હું તને રેડી કરી દઈશ એવું રેડી કરવાનું નહીં, પણ ઓલું કેવું હોય, બે એક્સાઇટેડ હોય, બેનના લગ્ન હોય તો એવું હોય, હા. મામાના છોકરાના તો જાવું ક્યાં, એવું થઈ જાય. એક ફંક્શન અહીંયા કરવાનું ને એક ફંક્શન અહીંયા એમ કરવાનું ઉપાધિ નથી. 17, 18, 19, 20 છે. હમ એમ કરતા 17, 18, 19 હોત તો વાંધો ન આવે. તો વાંધો ન આવે આ તો 11:30 વાગી ગયા અને આજે લીલા ચણાનું શાક બન્યું છે. હું તમને બતાવું. ફાઇનલી આ 3-4 દિવસ લીલા ચણા આવ્યા ને તો યાદ પાર પડ્યા. અને આજે તો ભાઈ પણ 11 વાગે આવ્યો. ભાઈ કેમ આટલું બધું મોડું? ભાઈ હવારમાં ખાઈને હોવું પડે. હાટું વાળે આ ભાભી છે ને આવે ને એટલે ભાઈને બહુ હેરાન કરતી થાય. ભાભીનો ઓર્ડર હોય એટલે ભાઈને બહાર ઈ જ કે હોવું પડે. હું જોઈશ આ બધાને. ઓય, ઓય. કરો તે કરો મમ. અને અમાર મનન ત્યાં આંગુડા પડી ગયા, અડધી રોટલી ન મળે ને. કપાળમાં કૂવો ખાઈ એનર્જી નો વાપરે થાવશે ને એક નહીં હો મમ, થઈ નહીં ખાધા પછી ફૂલ એનર્જી વાપરે નાખે. તાર લોટ કેટલો બાંધ્યો છે બતાવો તો. ઘણોય છે બાપા ઘણો છે થઈ રહે ને. બાપા સીતારામની મંડુલીમાં છે ને લોટ નો ફૂટે બેન, ફૂટી જાય ને તોય લોટના ડબ્બામાં જ બંધાઈ જાય, તને ન ખબર હાલ બસ આમ કરવાનું ભલે બેહે દીકરા મારા એ તમારે ખાવી છે? હા, તમારે ખાવું છે. એને લીલા સેના શાક ને રોટલી આપી ગયો મારા ભાઈને. એટલે બપોરની જમણવારી. ઓફિસે જવાનું છે કે ભાઈ ઘરે રહેવાનું? નતર ટાઈટ નહોતી હો આજ. આજ ટાઈટ નહોતી, આજ ગરમી હતી. કેવડું મોટું ગોદડું આપ્યું તું, એમનું ઉડાવ્યા તા કાંઈ? એમને નહીં, અને આજ ગરમી હતી. 1:15 વાગી ગયો અને હું જોઉં છું ને હું જમવા જ બેહું છું. પણ આ સેતુબેને જમી હોતન લીધું, કારણ કે હમણાં દેહમાં રહીને આવ્યા ને પછી તો એને કેટલી ભૂખ લાગે જો. પીપી કરી રહ્યો, પાછો દાંત કાઢે છે. આમુ જો કેમ ન્યા પીપી કર્યો, દાંત કાઢતો નહીં.
ક્યાં કરવાની પીપી? તારે એમ કે દાંત કાઢ. ઉભો રહે. હમણાં જ મેં તમને કીધું કે લીલા ચણાનું શાક અને પ્રિયાંશને છે ને મોટા મમ્મી સર્વિસ કરે છે અને ઉભો જોવે છે. હજી વગાડો. મસ્ત વગાડો. બેગમાં તમારું વારું મિત્રો કેમ છે? મજામાં હશો એકદમ. એટલે ચાલો હું પણ આવી ગયો છું ઘરે આજે વહેલા 6 વાગ્યા છે અને હું ઘરે આવી ગયો છું. અને ભાભી બેક ટુ હોમ આજે દેખાણા છે. એટલે આજ સવારના દેખાતા હશે તમને, પણ અત્યારે મને ખાસ કરીને અત્યારે દેખાણા. કેમ કે 2 દિવસ તક તમે દેખાતા ને, તમે કાલે આવ્યા હતા, કાલે આખો દિવસ તો દેખાણા નહીં મને, આજે દેખાણા. તો એટલું બધું કામ છે અત્યારે. તો કેટલું કામ આવી ગયું છે એમ? કાલ આખો દિવસ ઓર્ડર હતા, આજે ઓર્ડર હતા. ઓહો હો હો. એટલે આ બધા રૂપિયા કરશો હું તમે? હજી તો ક્લાયન્ટના ફોન જ આવ્યા કરે છે, વિડીયો કોલ આવે છે. આ તો આ રૂપિયા લઈને હું દુબઈ જાય. આ રૂપિયા લઈને દુબઈ જવાના છે. મેકઅપ શીખીશ. દુબઈ થી મેકઅપ શીખવાના છો? હા. વાહ 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 વાહ, શું વાત છે મમ્મી. રૂપિયાનો સદુપયોગ. રૂપિયાનો સદુપયોગ. તારે કઈ આ બે માં દીકરો ધાણી રૂપિયાના ખાવામાં પોપકોર્ન ખાય. રૂપિયાના પોપકોર્ન ખાશે. હા. અને બીજું શું કરીશ? ડાન્સ. હવે તમે આવી ગયા છો તો તમને પૂછી લઈએ ને. આજનો પ્રોગ્રામ હા? બટેકા ભૂંગળા. બટેકા ભૂંગળા. વાહ વાહ વાહ. કેવા બટેકા ભૂંગળા બનાવવાના? હે? કેવા બટેકા ભૂંગળા બનાવવાના? એટલે એટલે આમ કઈક લસણિયા કે પછી લસણિયા ભાવનગર સ્પેશિયલ પ્રખ્યાત. એમ? ત્યાંથી તમે રેસીપી લઈ આવ્યા છો કે શીખી ગયા છો ત્યાંથી? શીખી ગઈ હતી હું, ભાવનગર ગઈ હતી ને. એટલે એમ એની કઈ કહાની નથી ને? ભાવનગર ક્યાં કોની ત્યાં ગયા હતા? કઈ રીતે શીખી ગયા? નથી, ભાવનગર લારી ઉપર શીખી ગઈ. લારી ઉપર. એટલે તમે ન્યાય કામ કરેલું છે? ત્યાં કામ કરેલું, પેલા હું ત્યાં જ હતી. ઓહ માય ગોડ મમ્મી, આ તો બટેકા વાળા ધીરે ધીરે નીકળ્યા. રાજ ખુલે છે. આ તો બટેકા વાળા નીકળ્યા. આ વાતની ખબર નહોતી. ભૂંગળા બટેકા વાળા નીકળ્યા. હગાઈ કરી ત્યારે જ કીધું નહીં તમે ભૂંગળા બટેકા વાળા હતા. લારી લઈને આમથી આમ જાતી, બધા આમ લાઈન થઈ જતા ભૂંગળા બટેકા ખાવાના. એમ તને ખબર છે? હા, એમ તો તારી બેન આરે ઓલો પીએ તો હોય જ ને. ઈ વાતે હાચી. હે, હું ડ્રેસ બે આરે જ હતા. પીએ પાર્ટનરમાં હતા. પીએ તો રાખી જોઈએ ને તમે. એ હોય ને મારે. એટલે આ બે સાડી અંતરા કરીને તમે અમારા ઘરમાં આવ્યા છો. અને એક દિવસનું અમાર કાઉન્ટર કેટલું ખબર? કેટલું? 10,000 નું. 10,000 નું. વાહ વાહ, ભૂંગળા બટેકામાં 10,000 નું કાઉન્ટર. અમે નાના હતા ને ત્યારે કાંતામાના ભૂંગળા બટેકા ખાતા અમે. અચ્છા, એ કાંતામાં ગઢડા ડોશીમાં હતા. ઈ ભાવનગરના છે. નહીં, રૂપિયાના 2 બટેકા આપે અને રૂપિયાના 2 ભૂંગળા આપે, એટલે 2 રૂપિયા હોય ને એટલે 4 વસ્તુ થાય. તો 8 આનાનું 1 બટેકું આપે અને 8 આનાનું 1 ભૂંગળું આપે. અચ્છા. અને ઈ તે કાગળના પેપરમાં આપે અને એમ જ લઈને ખાઈ લે. અડધું પેપર ખાઈ જાય. શું વાત છે? એટલે મમ્મી તમે કઈ બટેકા ભૂંગળા આવી રીતે નાના હતા ત્યારે ખાધા હતા કઈ? અમે ખાધા, અમે કરવા ન ખાઈ. કયા કાંતા માના ખાધા હતા કે ના, અમારે શાંતામાં હતા. શાંતામાં? તારે કયા માં હતા ભાઈ? અમારે એકેય માન નહોતા, દાદા હતા મુસલમાનના. મુસલમાનના દાદા હતા, ન્યા ખાધા. એટલે આ બધા બટેકા ભૂંગળા ખાધા છે. આપણે ચટપટી ખાધી છે, ઓલી મમરાની ચટપટી અમે બહુ ખાધી. કાંતિ મેદાનમાં જતા તરવા હતું અને ત્યાં છે ને અમે ત્યાં 2 રૂપિયાની છે ને ચટપટી ખાતા. તમે લોકો ખાતા હોય તો મને કોમેન્ટ કરજો. તમે શું બાળપણમાં ખાતા ને એ મને કોમેન્ટ કરજો અને કહેજો કે તમે શું ખાતા. તો આજે બટેકા ભૂંગળા બનાવ્યા છે. લેન્ડ્સ તો બટેકા ભૂંગળા બતાવું તમને આજે કેવા બને છે મારા ઘરે. બીજું શું ખાતા? ભોળાભાઈ ના વટાણા, લીલા વટાણા. લીલા વટાણા? હા, લીલા વટાણા, પીળા વટાણા, લાલ વટાણા. ચાલુ પીડી અરે એક નાખ દેવાનું મોઢામાં ને પછી
મોઢું નહીં હલાવવાનું, સાનું મનું ખાવાનું. ઓહો શું વાત છે. સિક્રેટ. સિક્રેટ, ન્યુ સિક્રેટ. તો તમારી પાસે પણ આવા સિક્રેટ હશે, તમે મને કહેજો હો પાછા કોમેન્ટમાં. હા, ભાભીને જાણવું છે કે તમારી પાસે કયા સિક્રેટ છે. એ રે ભાભી, આ મટી પડી ગઈ. શું વાત છે. હવે તો આપણે કિચનમાં ગુલાબ રાખવા માંડ્યા. હે ભાભી, આ કેમ આવી રીતે કિચનમાં માન આપવા માટે આ બધું શું છે ગુલાબ? અરે ઓર્ડર છે કે નહીં મારે? અચ્છા લોકોને રિયલ ફ્લાવર નો ઓર્ડર છે, સમજો? અચ્છા, સરસ સરસ સરસ. આવી રીતના રાખીએ ને. અને પાણીમાં રાખ્યા છે એટલે શું છે કે તાજા ને તાજા રહે. વાહ, સરસ ભાભી વાહ. તો આજે ઓલું બટેકા ભૂંગળાનો પ્રોગ્રામ ક્યાં સુધી પહોંચ્યો? બટેકા ભૂંગળા કેન્સલ કર્યા. હા તુવેર પડી હતી હા ફોલેલી, હા, 2 દિવસ પછી વાત ઓલી થઈ જાય. ખરાબ થઈ જાય. હા, એટલે મેં આજે કીધું આજે તુવેરની કચોરી. કચોરી બનાવ. કચોરી કચોરી શું શું કરી રહી છે? હું આ કસોરી પીસું છું. કચોરી પીસું શું નહીં, વટાણા વટાણા નહીં, થોડી નહીં, તુવેરના દાણા પીસું છું. પીસે છે. હું તારી જેવો થઈ જાય એવું લાગે છે મને. તમને માર જેવા જ કરવાના. કાંઈ નહીં, તું તો ઊંડે ઉધી જવાની છો એટલે ઊંડે ઉધી નહીં, મૂળિયા ઉધી. મોળિયા ઉધી જવાનું છે તારે. એટલે આ કચોરીની રેસીપીમાં મોળિયા ઉધી વહી જાજે અને સારી બનાવજે. આની રેસીપીમાં નહીં તો ઇન્ટરેસ્ટ. એટલે કેનું કહેવાનું? અગલા લેવલ મેરા ક્યાં હોગા, મેં અગલી બાર બોલુંગી. અચ્છા 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 અચ્છા. એટલે આ બાપી શું આ છે શું? મને કારુનું કાંઈ ખબર નથી પડતી. રાહુલભાઈ, હવે મારે કંઈક કેવું પડે એવું છે. હું વચ્ચે આવું છું, મારા ફોનમાં કંઈક ફોટો પાડ્યો એને કે તમે છોકરી યારે ફોટો હતો તમારો, એવું રેશુનું કહેવાનું છે. પણ મારું એવું કહેવાનું છે, મને બધાય તો ખરી તો હું માનું ને કે છોકરી યારે ફોટો હતો. હવે ઈ લેશ. હવે એ મને કે હવે હવે હું એક્શન લેવાની છું ને ફોટો મેં જોયો તો તમે ડિલીટ મારી દીધો. ઓકે, ક્યાં પણ ડિલીટ માર્યો? ઈ છોકરી કોણ હતી હાલ ઈ મને કે? ઈ ગમે ઈ હોય. એટલે કેવો એમ નહીં, ઈ છોકરી કોણ હતી ને ઈ જ મૂળીએ જવાનું. એમ નહીં, પણ એ છોકરીનો ફોટો તે જોયો તો આમ ફોટામાં એવી લાગતી તો છે ને કે ગોળ હશે. હેલ્મેટ પહેર્યું હતું. હેલ્મેટ પહેર્યું હતું તો ગાડીમાં બેઠા હતા ને અમે ના ના, તો એમને પાડ્યું હતું ને હેલ્મેટ, એટલે હું દેખાય નહીં હોય. ઓહો. જો ભાભીએ જોયું. કયો તો પાછળ ઊભી હતી મારી. તો પાછળ તો હું આમ ફોટો પાડતો ગમે ઈ પાછળ ઊભી હોય એવું થોડું છે કે? ને આ તો એક્શનમાં ઊભી હતી. એક્શનમાં એવી રીતે એક્શનમાં પાછળ ઊભી હતી. આપણે ફોટો પાડતા હોય ને તો આપણી પાસે કેમ કોક pose જાતું આપી? હોય ને, હા. તો એ pose દઈને નો ફોટો પાડે. આને તો pose દઈને પાડે. પોઝ દઈને photo પાડે. આ આ બધી- બધું છે ને ઇન્ક્વાયરી થવામાં આવશે. ઇન્કવાયરી એટલે કે નહીં આ બધું છે હું મને ઈ તો કયો. હવે છે ને એ જવાનું છે, મૂળિયા સુધી જ જવાનું. મૂળીએ કરે છે પણ હવે આ મૂળીએ મારા હવે મને નથી લાગતું કે હવે આ હવે તો મામલો મેદાને સડી ગયો છે. એટલે કહેવાનો મતલબ મેદાનને બહાર વયો ગયો છે. હવે ભલે જે થાવું હોય એ થાય. બાકી આમ જો બાકી મૂળિયા સુધી તો જઈને જ રહેવાનું. અરે જ્યાં જાવ હોય ત્યાં જાઓ, જ્યાં ગોતી લ્યો ત્યાં રોતી લ્યો. આ રૂડાના હે ને કાંઈ કાંઈ કાંડ ન હોય એમ. કાનુડાના કાંઈ કાંડ જ ન હોય એમ જ્યાં. મને આ ભાવ છે. અને અહીંયા ભાભી ને એ બધા કંઈક નવું કરે છે. તેલનો ડબ્બો ધોળવાની કોશિશ કરે છે. તેલનો ડબ્બો ધોળી નાખ્યો, કોશિશ નહીં ધોળી નાખ્યો. આ આવી ગયા મારા ભાઈ. શું વાત છે? મૂળિયાનો મુદ્દો છે ને, હવે ઘડીક શાંતિ રાખી પછી વાત. તમે મૂળિયા સુધી જાઓ, ગોતો, કંઈક સબૂત લઈને આવો પછી કહેજો. ઓકે? ત્યાં સુધી ખાલી વાતું કરે ને એ બધા એને સિંહ હેરો જતો હોય ને ઈ તો હવે તો જ કૂતરા ભહે. ચેલેન્જ એક્સેપ્ટ. હે ચેલેન્જ એક્સેપ્ટ. કૂતરા હે ને સિંહ હેલા જતો હોય ને એમાં બાજુમાં કૂતરા ભયા જ કરે. સમજો? અમે એવી વાતોથી અમે ડરી ન જાય તમારી. ચેલેન્જ એક્સેપ્ટ. હા, ચેલેન્જ એક્સેપ્ટ બાપુડી તારી. આમ જો બાકી થાવાનું હોય ને થઈ જાય. હાલ હવે જોયું જાય. હવે મામલો મેદાને સીડ્યો છે. આ મામલાને જ મેદાનમાં ઠોકી દેવાનું છે. મેદાને સેડો મેદાન. ઓ ખબર મેદાનમાં આવો. એમ ને જોયું જાય. હાલો જે થવાનું એ થાય. રેશું તો એટલે કહી દે. આ વાત છે ને આવી હતી એટલે બધું બહુ વિસ્તૃતમાં તો થવા નથી. ભાઈ હવે રેવા દે ને. ભાઈ અહીંયા નો કરે તો કમ્પ્લેન કરવાની. તમ તો સંબંધ કરાવવામાં ભાઈનો જ હાથ છે. લે આવું એવું ભાભી નવું બાજુ. આશીષ, આને કઈક કમ્પ્લેન છે. સંબંધ કોણે કરાવ્યો અમારા બેનો? તમે. કોણે? તમે. મેં તો હું કામ? ભાઈએ ખાઈ ગયા. મેં થોડો કરાયો. તો મજાક કરે ને વચ્ચે. તમે એમ કીધું તો હું જિમ્મેદારી લઈ એમ. મારા હે ની? મમ્મી માટે એવું કીધું હતું. લાવો જોશના બેનને ફોન કરું.
બકવાસ કીરમાં તારો છોકરો એમ કે છે તો તારો બકવાસ રહેવા દે ખોટો. જો, ના ના એક હાસું તમારે હારે શું હોય? જો રાહુલના ફોનમાં એક ફોટો જોયો હેલ્મેટ વાળી એક છોકરી હતી એનો ફોટો હતો પૂછી જો પણ એમને ભાઈ ગાડીમાં બેઠો તો પૂછતો. ગાડી નતો બે હારે ઉભા હતા ને ફોટો હતો અને બે હારે ઉભા હતા ક્યાં ઊભી હતી પૂછતો. બાજુમાં કેમ? બાજુમાં એટલે હું તો આમ ફોટો પાડતે વાંહે કોઈ છોકરી હોય રેડી એમ કરીને એમ કીધા કેમેરા કેમ નહીં કેમેરા સામે જોતી હતી. ઈ આમ કરીને આમ ઊભી હતી ને આ તમે આમ ફોટો પાડતા ભાઈ હવે રેવા દો ને હવે ઈ ફોટો આમ હતો હું આમ પાડતો હતો ફોટો ઈ હેલ્મેટ વાળી છોકરી આમ ઊભી હતી. વાહ ભાભી વાહ તમે ક્યાંથી ક્યાં તમે આ સાચી વાત છે હો. બધા ઓલા કોમેન્ટમાં કહે છે ને આ તમારી ભાભી બહુ વિલન છે તમને બેને બતાવશે મને હું છે એટલે ફોટો મેં બતાવ્યો તમારા ફોનમાં જ પડ્યો એટલે પાણી થોડે કાંઈ ને હું તને આ ગુલાબ દઈને મનાવવા માંગુ છું. જ્યારે નહીં સમજ્યા, આમ 5 જો. રૂપિયાનો ગુલાબ લાવીને આવી લે. હાલે આ ગુલાબ હું તને આપવા માંગુ છું. આમ જો હવે તો તમે ગોનાનો હાર લાવો ને તો જ માંગુ ને. 5 રૂપિયા ફૂલમાં નહીં. આ કસોરી મારે દેખાડવાની રહી જાય બીજો બધો ટોપિક ચાલુ થઈ ગયો છે એટલે તું મને હરખું કે એટલે ખબર પડે. આમ જો ફૂલ આપું છું. ફૂલ નથી. હવે આ છેલ્લી આ જો તારી ઓલી છે ફૂલ નથી. નહીં તો હાર. હાર નહીં પડે હો. તોલાનો હાર. 20 તોલાનો હાર ઓલો મારે હવે ઓલું ચાઇનાનું ઓલું ગોતવા જવું પડશે ડુપ્લિકેટ ફોન. ના દુબઈ જવાનું દુબઈ થી લઈ આવી દેવાનો હાર મફત થાય મોકો તો થાય દુબઈ મફત થોડો થાય. બાયડી હું તો કાંઈ મફત નહીં છું. એમ નહીં ઘરવાળી કરતા તમને સોનું વધારે ઓલું લાગે. કચોરીની રેસીપી તરફ જઈએ અને જોઈએ કચોરીની રેસીપીમાં શું છે આજને. આ મજાક મસ્તી તો બહુ થઈ ગઈ હવે મજાક મસ્તી ઘરમાં અને સિરિયલ હા મસ્તી હતી. હા એ મસ્તી હતી મસ્તી ની હતી હો ટોપ હતી છોકરી મસ્તીની હતી. એમને મારી યારે રોજ ફરે હો બહુ મજા આવે. આમ જો તારે આમ જોવું હોય ને તો વિડીયો કોલ કરવાનો બપોર વચ્ચે મારી યારે જ ભાઈ. હું તરત કરું હા કે દેખાણી છે આવા યુનિફોર્મમાં કોણ સામું કરે? તો પછી ઈ તો કેતો રહેશું પેલાનો ફોટો લાગે છે. એમાં યુનિફોર્મ હતો તો પ્રોફેશનલ કપડાં. પ્રોફેશનલ કપડા ભાઈ હવે રેવા દે ને હવે નાટક. તો ભાભી આ રેસીપીમાં કિસમિસ ને બદામ ને બધું આવે એ બધું જ આવે એમાં કેમ? એમાં મસાલો બનાવી ને આપણે કચોરીનો અચ્છા તો આમાં હવે શું નાખશો બટાણા? નહીં એમાં કાંઈ નથી નાખવાનું વઘાર કરવાનો છે આમાં વઘાર કરશો અને પછી પછી આદુ મરચી ને પેસ્ટ નાખીને વઘાર કરશું ઓકે. અને મસાલો બનાવશું અને અહીંયા લોટ બંધાઈ ગયો છે કચોરીનો આ રહ્યો કેનો બાંધ્યો છે લોટ? મેંદો ને હાફ ગેહું કા આટા ગેહું કા આટા એટલે મિક્સ ઘઉંનો લોટ. બે mix. મિક્સમાં અને થોડોક રવો થોડોક રવો અજમા અને મીઠું અને ઘીનું મોણ એનું મોણ એ દઈને લોટ બનાવ્યો છે અને આ સાઈડ મસાલો બનશે. આવી રીતે તમારે ઘરે વઘાર તો થતો જ હશે એટલે આવી રીતે વઘાર કરીને પછી નાખી દેશે પેલું વટાણાનું તુવેર ને બધું નાખી દેશે પછી એની બનશે કચોરી હે ને ભાભી અને એ પછી ઓલા લોટમાં વચ્ચે મૂકીને તળાશે. હું તમને ડાયરેક્ટ બતાવું તો મળીએ ફરીથી એક નવા બ્લોગ સાથે.